નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આજે વહેલી સવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર થતાં ફોર્ચ્યુનર ઉછળીને રોડની નીચે પડી હતી, જ્યારે બસ પણ ડિવાઈડર તોડીને બીજી બાજુ ચાલી ગઈ હતી. ત્યારે ફોર્ચ્યુનરમાં બેઠેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ હતા. તેમને સિવિલ સારવાર અર્થે મોકલાયા હતા, જેમાં ધવલનું મોત થયું હતું. ધવલ ગાંધીનગર જિલ્લા સંગઠનના ભાજપના મહામંત્રીના પુત્ર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે અન્ય એક યુવતી અને એક વ્યક્તિ બંને અત્યારે સિવિલમાં છે અને તેઓ ગંભીર હાલતમાં છે. અકસ્માત એટલો જબરજસ્ત હતો અને ધડાકો બહુ મોટો હતો કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આ ઘટના પછી સવારે અમારા ગાંધીનગરના રિપોર્ટર જાહિદ ખાન પઠાણ ત્યાંથી નીકળતા જ તેમણે સમગ્ર ઘટનાનું વર્ણન અત્યારે આપ કેમેરામાં જોઈ રહ્યા છો. અકસ્માત ખૂબ જ ગંભીર હતો. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ, ગાંધીનગર.